છે કે એના જે પેરામીટર્સ, વેરિયસ પેરામીટર્સનું ઇન્ટરપ્રિટેશન્સ બહુ ઇઝીલી સમજી શકાય આપણેથી. બીજું એક એ બી છે કે જે બેઝિક્સ ઓફ રીનલ ફંક્શન ટેસ્ટ છે, જે ક્રિએટિનિન અને યુરિન રૂટીન માઇક્રોસ્કોપી, સો એ આપણે થોડું ડિટેલમાં સમજવું અહીંયા. એઝ મેં આજે તમને વાત કરી કે કેરફુલ ઇન્ટરપ્રિટેશન gives a valuable lots of information, અને એ જે ઇન્ફોર્મેશન છે અગર એ ઇન્ટરપ્રિટ પ્રોપરલી કરીએ આપણે તો ઇટ વિલ બી હેલ્પફુલ. સો નેક્સ્ટ પ્લીઝ. સો પહેલું તો એ પૂછવાનું છે, આમ તો પૂછવાનું તો નહીં પણ બેઝિકલી રીનલ ફંક્શન ટેસ્ટ માં આટલા પેરામીટર્સ હોય છે. ક્રિએટિનિન છે, બ્લડ યુરિયા નાઇટ્રોજન છે, ઇલેક્ટ્રોલાઇટ્સ એમાં સોડિયમ પોટેશિયમ. મોસ્ટ ઓફ ધ લેબ છે એ સોડિયમ પોટેશિયમ અને ક્લોરાઇડ કરીને આપી દેતું હોય છે, બટ વેરી ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ ઇઝ બાયકાર્બોનેટ ઓલ્સો. સીરમ યુરિક એસિડ, કેલ્શિયમ, ફોસ્ફરસ. ઓલમોસ્ટ કોઈ લેબ રીનલ ફંક્શન ટેસ્ટ કહો ત્યારે આલ્બ્યુમિન કે પ્રોટીન કરીને નથી આપતું, અને એ અગર ગણીએ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે ઓલ્ડ એજમાં. લાઈક આપણે જ્યારે કેસમાં ડિસ્કસ કરશું ત્યારે હું તમને જણાવું આગળ. અગેન સીરમ એએલપી અને સીરમ પીટીએચ, જે બેઝિકલી મિનરલ બોર્ન ડિઝીઝ માર્કર છે. પીટીએચ નો ટેસ્ટ તો બહુ કોસ્ટલી હોય છે, એટલે દરેક વખતે અમે નથી કરતા હોતા. તો ઓન બિહાફ ઓફ પીટીએચ સૌથી ચીપ કહી શકાય એવો ટેસ્ટ છે આલ્કલાઇન ફોસ્ફેટેઝ, એટલે એને પુઅર મેન્સ પીટીએચ પણ કહી શકાય. એટલે એ આપણને અલગ અલગ રીતે ડાયગ્નોસિસમાં હેલ્પફુલ થતું હોય છે. સો નેક્સ્ટ પ્લીઝ. સો આપણે રીનલ ફંક્શન ટેસ્ટની વાત કરી, પણ આઈ થિંક મેજર જે 50% થી પણ વધારે જે એનું ઇમ્પોર્ટન્સ છે એ વસ્તુ આપણે કદાચ મિસ કરી રહ્યા છીએ. દેટ ઇઝ યુરિન રૂટીન માઇક્રોસ્કોપી. નેક્સ્ટ પ્લીઝ. સો urine routine microscopy basically in our like residency period and our learning period, અમારા સર કહેતા કે it is a poor man's biopsy. અગર તમે કેરફુલ યુરિન રૂટીન એનાલિસિસ કરો તો તમને એટલું ઇન્ફોર્મેશન એમાંથી મળી રહેતી હોય છે કે સમટાઈમ યુ ડોન્ટ રિક્વાયર્ડ બાયોપ્સી. યુરિન એનાલિસિસ ઇન્ટરેસ્ટિંગ વાત તમને કરું તો અમારું જે પ્રેક્ટિકલ એક્ઝામ્સ હોય એમાં યુરિન એનાલિસિસ ઇઝ મસ્ટ, અને તમે કોઈ પણ કેસનું યુરિન એનાલિસિસ જાતે ન કર્યું હોય તો ઇટ વિલ બી ડિફિકલ્ટ ફોર યુ ટુ કમ આઉટ ઓફ એક્ઝામ. કારણ કે યુરિન એનાલિસિસ તમારે જાતે કરી જાતે ઇન્ટરપ્રિટ કરવાનું, એમાં પ્રોટીન યુરિયા, પછી એમાં પસેલ્સ છે કે નહીં, આરબીસીસ છે કેવા છે, ડિસ્મોર્ફિક છે કે પછી આઇસોમોર્ફિક છે, વેરિયસ ક્રિસ્ટલ્સ, જે બધા પેરામીટર્સ તમારે જાતે ચેક કરવાના હોય છે, અને ઇટ ગિવ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન. નેક્સ્ટ પ્લીઝ. સો લેટ્સ સ્ટાર્ટ વિથ ઇન્ટરપ્રિટેશન. અહીંયા મેં 3 સિનારીઓ લીધા છે. એકમાં છે બર્ન, એટલે કે યુરિયા ક્રિએટિનિન કરતા વધારે છે. લાઈક બીયુએન અગર તમે ટેસ્ટ કરો તો લગભગ સપોઝ એ 150 છે અને ક્રિએટિનિન 3 છે, તો આ સિચ્યુએશન શું કહે છે? બેઝિકલી જ્યારે બીયુએન વધારે હોય, બહુ આઉટ નંબર ટુ ક્રિએટિનિન, એટલે લાઈક 10%, 20% વધારે હોય કે એનાથી બી વધારે હોય, દેટ મીન્સ કે પેશન્ટને પ્રી રિનલ એક્યુટ કિડની ઇન્જરી થયેલું છે. એટલા માટે હંમેશા અમે બર્ન, જ્યારે અમારે ડિફરન્શિએટ કરવું હોય એક્યુટ કિડની ઇન્જરી વર્સસ ક્રોનિક કિડની ડિઝીઝ, ત્યારે યુઝ્યુઅલી અમે બર્ન અને ક્રિએટિનિન બંને કરાવતા હોઈએ છીએ. બીયુએન જ્યારે આઉટ નંબર્સ ક્રિએટિનિન થાય ત્યારે ઇટ સજેસ્ટ કે પ્રી રિનલ એકેઆઈ છે. લાઈક પ્રી રિનલ મીન્સ પેશન્ટને ડ્યુ ટુ સમ રીઝન લાઈક ડાયરિયા છે, વોમિટિંગ છે, હાઇપોટેન્શન છે, એવા વેરિયસ કન્ડિશન્સમાં જ્યારે શરીરમાં પાણી ઘટી જતું હોય છે ત્યારે જે બીયુએન છે એ વધતું હોય છે, સાથે સાથે ક્રિએટિન બી વધે છે, પણ ધેટ ઇઝ બીકોઝ ઓફ પ્રી રિનલ એકેઆઈ. હવે નેક્સ્ટ કન્ડિશન મેં તમને જે રાઈટ હેન્ડ સાઈડ કીધી છે એમાં ક્રિએટિનિન વધારે છે, જ્યારે બર્ન વધારે તો નહીં પણ નોર્મલ રેન્જમાં છે. લાઈક આપણે ગણીએ
ક્રિએટિનિન 5 છે અને BUN છે એ એની રેન્જ છે 20 to 40, તો એ 22 છે. એનો મતલબ કે BUN નોર્મલ છે પણ ક્રિએટિનિન વધારે છે. તો ધેટ સજેસ્ટ કે એ પેશન્ટને ક્રોનિક કિડની ડિઝીઝ હોવાના ચાન્સીસ વધારે છે. કારણ કે જ્યારે બી એક્યુટ કિડની ડેમેજ હશે ત્યારે યુઝ્યુઅલી બર્ન વધારે જ આવતું હોય છે. નાઉ મૂવિંગ ટુ થર્ડ કન્ડિશન કે જેમાં ખાલી BUN વધારે છે જ્યારે ક્રિએટિનિન નોર્મલ છે. સો જ્યારે GI બ્લીડ થતી હોય પેશન્ટને અને યુરિયા જનરેશન ગટ્સમાં થતું હોય ત્યારે BUN વધારે આવશે અને ક્રિએટિનિન નોર્મલ આવશે. સો આ જે ત્રણ સિચ્યુએશન મેં એટલા માટે આપી છે કે રૂટીન આપણે જ્યારે ટેસ્ટ કરતા હોય કોઈ પણ પેશન્ટના ત્યારે યુરિયા, ક્રિએટિનિન અને યુરિન રૂટીન માઇક્રોસ્કોપી કરતા હોઈએ છીએ. તો એ કન્ડિશનમાં આપણે ઇન્ટરપ્રિટ કરી શકીએ એના માટે. સો અગેન આપણે રિપીટ કરી લઈએ, જ્યારે બર્ન બહુ વધારે હોય અને ક્રિએટિનિન ઓછું હોય ધેટ મીન્સ એને એક્યુટ ડેમેજ હોવાના ચાન્સીસ વધારે છે. જ્યારે ક્રિએટિનિન વધારે હોય અને બર્ન નોર્મલ હોય ધેટ મીન્સ કે એને કદાચ ક્રોનિક કિડની ડિઝીઝના ચાન્સીસ વધારે છે. જ્યારે આઇસોલેટેડ BUN એટલે કે યુરિયા વધારે છે પણ નોર્મલ ક્રિએટિનિન છે ધેટ મીન્સ કે સમથિંગ લાઈક GI બ્લીડ કે એવું કંઈક થયું છે જેનાથી યુરિયા જનરેશન વધારે છે પણ ક્રિએટિનિન નથી. સો આ ત્રણ સિનારીઓ કમ્પ્લીટ. નેક્સ્ટ પ્લીઝ. સો હવે આ સ્લાઇડ કે જેમાં મેં યુરિન એનાલિસિસ પર થોડું ફોકસ કર્યું છે. બે સિચ્યુએશન છે. પહેલી સિચ્યુએશન કે જેમાં આપણે અગર જોઈએ તો યુરિન એનાલિસિસમાં પ્રોટીન 3+ છે, બ્લડ 2+ છે અને RBC 10 to 12 પર હાઈ પાવરફુલ છે. સો બેઝિકલી આ પેશન્ટને હિમેટોપ્રોટીન યુરિયા છે. તો તમે ક્યારે પેશન્ટને હિમેટોપ્રોટીન યુરિયા એક્સપેક્ટ કરશો? યુઝ્યુઅલી પ્રેઝન્ટેશન્સ એવી રીતે હોય છે કે પેશન્ટ પ્રેઝન્સ વિથ સ્પીડલ ઇડીમા, તમે એનું બ્લડ પ્રેશર લો તો ઇટ ઇઝ ઓન હાયર સાઇડ મોર દેન 140/90. એને તમે કેરફુલ હિસ્ટ્રી પૂછો તો તમે એમાં કોલા કલર્ડ યુરિન આવ્યું હોય એવા સિચ્યુએશન્સ કે થયા હોય નિયર ફ્યુચરમાં, લાઈક 1-2 દિવસ પહેલા નિયર ફ્યુચરમાં એમને એટલે લાઈક વીક ઓર બેક એમને કદાચ થ્રોટ ઇન્ફેક્શન થયું હોય. તો ઇન કેસ ઓફ ગ્લોમેરુલોનેફ્રાઇટિસ તમારે હિમેટોપ્રોટીન યુરિયા આવશે. હવે આ કન્ડિશન જ્યારે બી હોય ત્યારે તમારે એનું ઇન્ટરપ્રિટેશન અને એઝ વેલ એઝ અર્લી રેફરલ ઇમ્પોર્ટન્ટ છે. અધરવાઇઝ પેશન્ટને લોંગ રનમાં કિડની ડેમેજ થાય છે. પ્રોટીન અને બ્લડ જ્યારે યુરિનમાં બંને પ્રેઝન્સ હોય ધેટ મીન્સ એને ગ્લોમેરુલોનેફ્રાઇટિસ છે. અને એ ગ્લોમેરુલોનેફ્રાઇટિસનું ફર્ધર મોસ્ટ ઓફ ધ કેસીસમાં બાયોપ્સી હોય લાગતી હોય છે. બાયોપ્સી કર્યા પછી વિલ હેવ અ ડાયગ્નોસિસ અને એ ડાયગ્નોસિસ ઉપર તમે પછી એનું ટ્રીટમેન્ટ કરતા હોય છે. મોસ્ટલી એમને સ્ટીરોઇડ અને અધર ઇમ્યુનો સપ્રેશન ડ્રગ્સ જરૂર પડતા હોય છે. હવે નીચેનું જે યુરિન એનાલિસિસ છે એમાં અગર તમે જોશો તો પ્રોટીન 4+ છે પણ બ્લડ એબસેન્ટ છે. ધેટ મીન્સ કે એને પેશન્ટને પ્રોટીન યુરિયા છે. હવે યુઝ્યુઅલી ટ્રેસ સુધી પ્રોટીન યુરિયા નોર્મલ ગણાય, પણ જ્યારે +1 કે એનાથી વધારે પ્રોટીન આવે તો યુ નીડ ટુ ઇવેલ્યુએટ. અને જ્યારે +3 ઓર +4 પ્રોટીન યુરિયા હોય ધેટ મીન્સ મોર ઓર લેસ નેફ્રોટિક રેન્જ પ્રોટીન યુરિયા છે. અને જ્યારે +2 સુધી એટલે +1 ઓર +2 હોય તો નેફ્રાઇટિક રેન્જ પ્રોટીન યુરિયા છે. ધેટ મીન્સ નેફ્રોટિક રેન્જ પ્રોટીન યુરિયા એટલે જ્યારે તમે યુરિન ટેસ્ટ કરાવો ત્યારે એમાં +4 હોય અને યુરિન પ્રોટીન ક્રિએટિનિન રેશિયો કરશો ત્યારે એમાં મોર દેન 3.5 ગ્રામ પ્રોટીન હોય. સો આ કન્ડિશન ઓલ્સો very important because of they need biopsy, they need steroid and other immunosuppression drugs to control the protein urea. So આ બે condition છે, one is hematoproteinuria અને other is nephrotic syndrome. So આ બંને condition એવી છે જે direct you need to intervene અને biopsy અને further એમાં ટેસ્ટ તમારે આગળ કરવા પડે અને followed by treatment તમારે આપવી પડે. So next please. યુરિનરી ટ્રેક ઇન્ફોર્મેશન કહું છું કે કદાચ વધારે ટ્રીટ કર્યા હશે પણ 4-5 એવી કન્ડિશન્સ છે જે મારે અહીંયા ડિસ્કસ કરવી હતી. લાઈક આ પેશન્ટ છે એમાં પેશન્ટને ફીવર નથી બટ લોકલ યુરિનરી ટ્રેક સિમ્ટમ્સ છે, બર્નિંગ મિક્ચ્યુરેશન, સમટાઈમ હિમેચુરિયા, અર્જન્સી, વારંવાર જવું પડે, એકદમ ફટાફટ જવું પડે. ક્યારેક ઓલ્ડ એજમાં હોય તો એમને યુરિન ઇનકોન્ટિનન્સ પણ હોય.
અને તમે જ્યારે એનું યુરિન એનાલિસિસ કરાવો ત્યારે 50 to 60 પસેલ્સ હોય, બ્લડ પ્રેઝન્ટ હોય યુરિનમાં. બટ બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. પેશન્ટને અહીંયા ખાલી લોઅર યુરિનરી ટ્રેક સિમ્પટમ્સ છે. પેશન્ટને કોઈ અધર કોમોર્બિડિટીઝ નથી, તાવ નથી, તો તમે એન્ટીબાયોટિક 3 to 5 days માટે આપી અને કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ તરીકે તમે રાખી શકો અને એને ફર્ધર 5 દિવસ પછી ફોલોઅપ યુરિન રૂટીન માઇક્રોસ્કોપી સાથે કરવું જોઈએ. સો આ બહુ સિમ્પલ સિનારિયો છે. હવે નેક્સ્ટ પ્લીઝ. સો મૂવ ટુ ધીસ સિનારિયો. હવે તમારે જે એક ડિફરન્શિએટિંગ પોઈન્ટ છે જે આપણે કન્સિડર કરવાનું છે એ છે કે અગર પેશન્ટને હાઈ ગ્રેડ ફીવર છે અને યુરિનરી સિમ્પટમ્સ છે, ધેટ મીન્સ કે એને પાઇલોનેફ્રાઇટિસ હોવાના ચાન્સીસ બહુ વધારે છે. એ કન્ડિશનમાં અર્લી રેફરલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે અગર ઇમ્પ્રોપર કે ઇનએડેક્વિટ ટ્રીટમેન્ટ હશે તો પેશન્ટને રિકરિંગ પાઇલોનેફ્રાઇટિસ થઈ રાખશે અને ઇવેન્ચ્યુઅલી recurring pyelonephritis leads to chronic kidney disease. Second condition છે diabetes. Suppose patient ને diabetes છે. હેલો. સપોઝ પેશન્ટ ને ડાયાબિટીસ છે ઓર પ્રેગ્નેન્ટ ફિમેલ છે. અગર પ્રેગ્નેન્ટ ફિમેલ presents with a fever, lower urinary tract symptoms or obstructive uropathy patient having a fever and urinary tract infection, that means this all condition is high risk patient. Otherwise, in other word, it is a complicated urinary tract infection. So in complicated urinary tract infection, you need to have a blood culture, urine culture, then more or less IV treatment, antibiotic treatment. Empirically later on જેવું urine culture report આવે, then you need to decide which antibiotic will be shoot for that bacteria. And treatment duration is also longer, not 3 to 5 days. It can be 7 days, it can be 14 days, it can be 21 days, or it can be 28 days also. So આ જે complicated infections છે, that requires complete treatment અને એ જ એમને બેઝિકલી રિકરન્ટ પાઇલોનેફ્રાઇટિસ થી બચાવી શકશે. સમટાઈમ તમને ઘણા પેશન્ટ તમારી પાસે એવા બી આવતા હશે કે પેશન્ટને કન્ટિન્યુઅસ જેટલા બી તમારી પાસે રિપોર્ટ્સ હશે એ બધામાં પસેલ્સ હશે, લાઈક 20 to 30 પસેલ્સ. પણ પેશન્ટને ના તો ફીવર હશે, ના તો લોઅર યુરિનરી ટ્રેક સિમ્પટમ્સ હશે. બેઝિકલી પેશન્ટ કમ્પ્લીટ એસિમ્પ્ટોમેટિક હશે. તો એમને એસિમ્પ્ટોમેટિક બેક્ટેરિયુરિયા કહેવાય. હવે એ એસિમ્પ્ટોમેટિક બેક્ટેરિયુરિયા એ એવી કન્ડિશન છે જેમાં તમારે ડિસાઇડ કરવું પડે કે આને ટ્રીટ કરવું કે ન કરવું. બેઝિકલી જ્યારે સિમ્પટમ્સ ના હોય, બ્લડ પેરામીટર્સ નોર્મલ છે, એબનોર્મલ છે, એ બધા અને સર્કમસ્ટેન્શિયલી જોઈએ કે પેશન્ટને ડાયાબિટીક નથી, કોઈ હાઈ રિસ્ક કોઈ ડિઝીઝ નથી. તાવ આવ્યો, બીજું શું થાય? બતાવો. બેસો. પેશાબ પીળો થાય, બળતરા, ખાંસી કેવું ખરું? ખાંસી નથી. હેલો પેશાબ પીળો થાય. નીરવભાઈ, હેલો હેલો હેલો. સર કન્ટિન્યુ પ્લીઝ. હા, એ મ્યુટ કરી દેજો ને એમને. યા કરી દીધું સર. હા, આમાં એમ આઈ ઓડિબલ? યા પ્લીઝ પ્લીઝ. 300 રૂપિયા બોટલ. ઓકે, સાંજે ખુલ્લા જ છે. આ ચાલશે દવા? 6 વાગે મૂકી આલો બાજુ. હેલો. ડોક્ટર અમિત ને મ્યુટ કરવા પડશે. એકચ્યુઅલી હું મ્યુટ કરું છું પણ એ પાછા અનમ્યુટ થઈ જાય છે. ડોક્ટર અમિત, તો આપણે કન્ટિન્યુ કરીએ, વાંધો નહીં. એ હમણાં તો નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. હા, મતલબ કે
Sorry for the disturbance. નીરવભાઈ સંભળાય છે? યસ સર પ્લીઝ. અતીશને કહીને એમને કોલ કરીને અનમ્યુટ કરો એટલે એમને કહી દીધું સર, કહી દીધું. હા સર કરાવું. 2 મિનિટ. હા કરાવી દો. હા સર કન્ટિન્યુ સર પ્લીઝ. યા આપણે નાઉ સપોઝ 7 month ચાઇલ્ડ છે, એક્સેસિવ ક્રાઇંગ વાઇલ મિક્ચ્યુરેશન, લેથાર્જિક છે અને નોટ ઇટિંગ વેલ. સપોઝ આ સિચ્યુએશન આવે તો યુઝ્યુઅલી ચાઇલ્ડ છે એ તમને કહેવાનું તો નથી કે મને બર્નિંગ મિક્ચ્યુરેશન થાય છે કે કોઈ પણ અધર સિમ્ટમ્સ છે. સો ઇન ધેટ કેસ પ્રેઝન્ટેશન વિલ બી લાઈક એક્સેસિવ ક્રાઇંગ વાઇલ મિક્ચ્યુરેશન અને લેથાર્જિક હશે, નોટ ઇટિંગ વેલ. સો ઇન ધેટ કેસ યુ સસ્પેક્ટ urinary tract infection in child. પીડિયાટ્રિક પોપ્યુલેશનમાં જ્યારે પેશન્ટ એટલે પીડિયાટ્રિક પોપ્યુલેશનમાં કોઈ પણ જ્યારે યુરિન ઇન્ફેક્શન થાય છે ત્યારે ધેટ ઇઝ વેરી સિગ્નિફિકન્ટ, બીકોઝ એ એજમાં રિકરન્ટ યુરિન ઇન્ફેક્શન માં યુઝ્યુઅલી કન્જેનાઇટલ ડિસીઝીસ ઘણીવાર હોય છે, રિફ્લક્સ ડિસીઝીસ હોય છે જેનાથી એમને રિકરન્ટ યુરિનરી ઇન્ફેક્શન હોય છે, પોસ્ટિયર યુરેથર વાલ્વ હોય છે જેનાથી એમને રિકરન્ટ યુરોસેપ્સિસ થતું હોય છે, સમટાઈમ એનાટોમિકલ એબનોર્માલિટીઝ હોય છે જેનાથી એમને રિકરન્ટ યુરોસેપ્સિસ થતું હોય છે. સો એની ચાઇલ્ડ અગર એપિસોડ્સ ઓફ ઇન્ફેક્શન થાય ધેટ મસ્ટ બી ઇન્વેસ્ટિગેટ થરોલી અને એને પ્રોપર ટ્રીટમેન્ટ બી આપવી જરૂરી છે. So in that case, you need expert opinion. Next, please. અહીંયા એક મેં ડિફરન્ટ સિનારીઓ લીધો છે જે યુઝ્યુઅલી તમારા પ્રેક્ટિસમાં એટલું નહીં આવતું હોય, બટ સ્ટીલ તમારા ધ્યાનમાં આવે એટલા માટે મેં આ કેસ તરીકે અહીંયા રાખ્યું છે. યુઝ્યુઅલી ઓલ્ડ એજ મેલ હોય જેમાં અનીમિયા હોય, બોન પેઇન હોય, ક્રિએટિનિન વધારે હોય અને કેલ્શિયમ વધારે હોય. બેઝિકલી જ્યારે ઓલ્ડ એજ પેશન્ટ પ્રેઝન્ટેશન આ રીતે હશે કે તમે પેશન્ટને વીકનેસ હશે, ફટીગ હશે, પછી તમે જ્યારે એના રૂટીન ટેસ્ટ કરાવો તો રૂટીન ટેસ્ટ શોઝ અનીમિયા અને પેશન્ટ તમને કમ્પ્લેનમાં બોન પેઇન કહેતું હશે, ક્રિએટિનિન વધારે હશે. યુઝ્યુઅલી ઓલ્ડ એજમાં મલ્ટિપલ માઇલોમા છે કે અધર માઇલો પ્રોલિફરેટિવ ડિસઓર્ડર્સ છે કે જે પ્રેઝન્ટ થતા હોય છે, ક્રિએટિનિન વધારે હોય એક્યુટ કિડની ઇન્જરી સાથે અથવા તો અગર લોંગ રનમાં હોય તો ક્રોનિક કિડની ડિઝીઝ સાથે. અને યુઝ્યુઅલી એમાં આપણે કેલ્શિયમ કરાવતા હોઈએ તો કેલ્શિયમ એમનું વધારે હોય છે. સમટાઈમ કેલ્શિયમ બહુ સિવિયર હાઇપર કેલ્શિયમિયા હોય છે જેના માટે તમારે ટ્રીટમેન્ટ વાઇઝ અગર જોઈએ તો યુ નીડ એડમિશન્સ ઇન આઈસીયુ, એની જે કેલ્શિયમ માટેની ટ્રીટમેન્ટ આપણે ફર્ધર હોય, લો હાઇપોકેલ્સેમિક ડ્રગ્સ છે એ બધું આપીને ટ્રીટ કરીને ફર્ધર યુ હેવ ટુ ઇવેલ્યુએટ લાઈક પ્રોટીન ઇલેક્ટ્રોફોરેસિસ છે અને ટુ કમ ટુ ધ ડાયગ્નોસિસ ઓફ મે બી મલ્ટિપલ માઇલોમા કે પછી માઇલોમા ઓફ રીનલ ઓરિજિન. તો જ્યારે 60 યર કેસ હોય અને એની સાથે તમારે અનએક્સપ્લેન્ડ રીનલ ફંક્શન ડિટોરેશન હોય તો એવા કન્ડિશન્સમાં યુ કેન સી સચ થિંગ્સ. નેક્સ્ટ પ્લીઝ. આ એક ક્લાસિક સિનારીઓ લીધો છે કારણ કે તમે તમારા પ્રેક્ટિસમાં જોયું હશે કે લોંગ સ્ટેન્ડિંગ લાઈક 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષથી ડાયાબિટીક હોય, અનકન્ટ્રોલ ડાયાબિટીસમાં ક્રિએટિનિન 1.9 હોય અને યુરિનમાં પ્રોટીન જોઈએ તો +4 હોય. સો ડાયાબિટીક કિડની ડિઝીઝ જે એક આખું સ્પેક્ટ્રમ છે એમાં પ્રોટીન 4+ એટલે નેફ્રોટિક રેન્જ પ્રોટીન યુરિયા ડાયાબિટીસમાં થતું હોય છે. થોડું લિટલ બિટ બ્રીફ તમને હું કરું ડાયાબિટીસમાં કિડની કઈ રીતે ઇન્વોલ્વ થાય. ડાયાબિટીસમાં યુઝ્યુઅલી જે ફર્સ્ટ કિડની ડેમેજ છે ઇન ધ ફોર્મ ઓફ નોટ રાઇઝિંગ ક્રિએટિનિન. સૌથી પહેલું પ્રોટીન લીક થવાનું ચાલુ થશે. જે પ્રોટીન લીક થશે ધેટ ઇઝ ધ અર્લીએસ્ટ સાઇન કે આલ્બ્યુમિન્યુરિયા તમે અગર તમને ધ્યાનમાં હોય તો એ જે સ્ટેજ છે ત્યારથી અગર ઇન્ટરવેન્શન આપણે કરીએ ઇન ટર્મ્સ ઓફ ચેન્જિંગ ડ્રગ્સ ટુ AS and ARB, સિલ્નિડિપિન અને
control of diabetes, control of blood pressure, then એ કન્ડિશનમાં તમને you can have a like જે deterioration છે renal function નું એ બહુ લાંબા ટાઈમે થતું હોય છે rather than a speedy deterioration. So મેં મારા પ્રેક્ટિસમાં જોયું છે કે જ્યાં સુધી પેશન્ટનું ક્રિએટિનિન 5 કે એનાથી ઉપર નથી થતું ને ત્યાં સુધી કોઈ બોધર નથી કરતું. ક્રિએટિનિન છે પણ એ અલ્ટિમેટલી પેશન્ટને કંઈ નુકસાન નથી કરતું એટલે વી ડોન્ટ બોધર ટિલ યુરિક ક્રિએટિનિન ઓફ 5 અને અચાનક પછી 5 ક્રિએટિન થાય ત્યાર પછી બધી સિક્વન્સ અને સાયકલ્સ ચાલુ થતી હોય છે. બટ મારે તમને અહીંયા એક બહુ સ્ટ્રોંગ મેસેજ અહીંયા એટલા માટે આપવો છે કે જે ક્રિએટિનિન અને કિડની ફંક્શન ડિટોરેશન માટેની આખી જે પ્રોસેસ છે એ 1.5 to 3 ના વચ્ચે જ તમે જો પ્રોપર કંટ્રોલ કરો તો તમે 10 થી 15 વર્ષ કાઢી શકો છો. અને એ જ ટાઈમ પીરિયડ છે જ્યારે તમે અગર નેફ્રોલોજીસ્ટ કન્સલ્ટેશન કર્યું હોય અને એ જે પ્રોપર નેફ્રોપ્રોટેક્ટિવ મેજર્સ લીધા હોય તો તમારું જે ક્રિએટિનિન 1.5 to 3 થવાનું જે ડ્યુરેશન છે that you can maximize. અને once ક્રિએટિનિન of 4 or 5 પછી that doesn't make much sense કે ક્રિએટિન 6 છે 7 છે 8 છે because જ્યાં સુધી પેશન્ટને યુરેમિક સિમ્પટમ્સ નહીં હોય ત્યાં સુધી પેશન્ટ ને કોઈ બીજું પ્રેઝન્ટેશન્સ નથી આવવાનું અને ક્રિએટિનિન વેલ્યુ પછી ફર્ધર બહુ ઇમ્પોર્ટન્ટ નથી રહેતી. એટલે જો તમે અર્લી રેફર કરો અને અર્લી વી પિક ધ ડિઝીઝ અને અર્લી ઇન્ટરવેન્શન્સ કર્યા હોય તો વી કેન સેવ ધેમ ફ્રોમ ડાયાલિસિસ લાઈક 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ એવી રીતે. તો આ કેસ સિનારિયો એટલા માટે જ મેં અહીંયા લિંક કર્યો છે કે લોંગ સ્ટેન્ડિંગ ડાયાબિટીસ વાળા બહુ બધા પેશન્ટ આવતા હોય છે. પ્લસ મારે આમાં એવું બી કહેવું છે કે હું જેટલી બી વાર મારા લેક્ચર્સ કે કોન્ફરન્સમાં કે ક્યાંય પણ હોઉં છું હું હંમેશા વાત કરતો હોઉં છું કે પ્રેક્ટિસમાં ક્રિએટિનિન અને યુરિન રૂટીન માઇક્રોસ્કોપી એડ કરો. કોઈ પણ પેશન્ટ ડાયાબિટીસ ફર્સ્ટ ટાઈમ ડાયગ્નોઝ થાય છે તો એ પેશન્ટનું ક્રિએટ અને યુરિન રૂટીન માઇક્રોસ્કોપી કરાવી જ લેવાનું. કારણ કે મોસ્ટ ઓફ ધ ટાઈમ મેં જોયું છે કે FBS PP2BS ની ફાઇલ બહુ મોટી થઈ ગઈ હોય છે પણ એમાંથી એક સિંગલ યુરિન રૂટીન માઇક્રોસ્કોપી નથી મળતું એમ. તો એ બે એવા ઇમ્પોર્ટન્ટ છે જે બેઝિક રિનલ ફંક્શન ટેસ્ટ છે જેનાથી તમે ઓલમોસ્ટ બધી રિનલ રિલેટેડ કોમ્પ્લિકેશન્સ પ્રિડિક્ટ કરી શકવાના છો. સો પ્લીઝ તમારા પ્રેક્ટિસમાં ક્રિએટિનિન અને યુરિન એનાલિસિસ એડ કરો. નેક્સ્ટ પ્લીઝ. આ કેસ સિનારિયો મેં એટલા માટે રાખ્યો છે પેશન્ટને રાઈટ લોઇન પેઇન છે, હિમેચુરિયા છે, યુરિન એનાલિસિસમાં બ્લડ +3 આવે છે અને કેલ્શિયમ ઓક્સલેટ ક્રિસ્ટલ્સ આવે છે. સો પ્રોબેબલી તમને આ કન્ડિશન્સ તમે બહુ બધી વાર જોઈ છે અને તમને ખબર છે કે આમાં રિનલ સ્ટોન હશે, બરાબર છે. પણ બેઝિકલી જ્યારે આ સિચ્યુએશન હોય ત્યારે નેક્સ્ટ ઇન્વેસ્ટિગેશન આપણું જે છે એ અલ્ટ્રાસોનોગ્રાફી છે અને અલ્ટ્રાસોનોગ્રાફીમાં સ્ટોનની સાઇઝીસ અને એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. લાઈક યુઝ્યુઅલી 4 to 5 મિલીમીટર સુધી સ્ટોન હોય, લેસ દેન 4 મિલીમીટર હશે તો એની જાતે જ પાસ થઈ જશે. 4 to 6 માં યુઝ્યુઅલી 70% ચાન્સીસ કે બાય ઇટસેલ્ફ વિધાઉટ ડુઈંગ એની ઇન્ટરવેન્શન સ્ટોન પાસ થઈ જશે. અને મોર દેન 6-7 હશે દેન યુ નીડ સમ અસિસ્ટન્સ, સમ થેરાપી. મોસ્ટ ઓફ ધ ટાઈમ મેં જોયું છે સ્ટોન જે લાર્જર સ્ટોન છે લાઈક 10 મિલીમીટર છે, લાઈક 1.2 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર એવા સાઇઝના મોટા સ્ટોન છે જે એ જ્યારે યુરેટરમાં આવતા હોય છે ત્યારે યુરોલોજિકલ ઇન્ટરવેન્શન્સની જરૂર પડતી હોય છે. અધરવાઇઝ મોસ્ટ ઓફ ધ ટાઈમ various measures in the form of like hydration therapy છે, because patient ને પેઇન હોય તો અગર ઓબ્વિયસલી પેઇન કિલર આપવાના છે અને સમટાઈમ ટેમ્સ્લોસિન આપતા હોઈએ છીએ. સો એ that is more than sufficient in stone expulsion therapy. So depends patient ને સાથે યુરિન ઇન્ફેક્શન છે, પાઇલોનેફ્રાઇટિસ છે, એની સાથે પેશન્ટ લાઈક કોમ્પ્લિકેટેડ યુરોસેપ્સિસ વાળું હોય, લાઈક મેં તમને વાત હમણાં કરી ડાયાબિટીક છે અને સ્ટોન છે,
અને સ્ટોન જ્યારે યુરેટરમાં ડીપ થાય છે તો એ ટાઈમ પર ચાન્સીસ ઓફ ગેટિંગ પાઇલોનેફ્રાઇટિસ અને સેપ્સિસ સેપ્ટિક શોક ઇઝ બહુ વધારે હોય છે. તો in that time you have to be vigilant. Next slide please. Yes, long standing hypertension. હવે હાઇપરટેન્શનમાં મેં એક વસ્તુ માર્ક કરી છે કે જ્યારે કિડની રિલેટેડ હાઇપરટેન્શન હોય છે અથવા તો હાઇપરટેન્શન ના લીધે કિડની ફેલ થાય છે, આ બંને સિચ્યુએશન બહુ ડિફરન્ટ છે. લાઈક લોંગ સ્ટેન્ડિંગ હાઇપરટેન્શન હોય કે જેમાં 25 થી 30 વર્ષથી બ્લડ પ્રેશર હોય, તમે એનું યુરિન એનાલિસિસ જુઓ તો એમાં +1 ઓર +2 પ્રોટીન્યુરિયા હોય અને ક્રિએટિનિન યુઝ્યુઅલી 1.5 to 2 હોય. ઇન સચ કેસીસ મોસ્ટ ઓફ ધ ટાઈમ એ હાઇપરટેન્સિવ નેફ્રોસ્ક્લેરોસિસ ના લીધે એટલે કે હાઇપરટેન્શન ના લીધે કિડની ડેમેજ થયું એવું બને છે. બટ જ્યારે તમે એ જ પેશન્ટ છે જેને લાઈક 2 કે 3 એન્ટી હાઇપરટેન્સિવ આપો તો બી કંટ્રોલ નથી થતું બ્લડ પ્રેશર, કે લાઈક 4 or 5 ડ્રગ્સ એમાં લાગતા હોય તો બી બ્લડ પ્રેશર કંટ્રોલ નથી થતું. અનકન્ટ્રોલ્ડ હાઇપરટેન્શન જ્યારે ક્રોનિક કિડની ડિઝીઝ સાથે એસોસિએટેડ હોય ત્યારે કંટ્રોલ ઓફ બ્લડ પ્રેશર બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને યુઝ્યુઅલી એમાં 3 થી 4 ડ્રગ્સ તો મિનિમમ લાગતી હોય છે. મેં મારા પ્રેક્ટિસમાં જોયું છે બધા 3 થી 4 ડ્રગ ચાલુ તો કરતા હોય છે પણ કોઈ ડોઝને મેક્સિમાઇઝ નથી કરતું હોતું. લાઈક દરેક દવા એક 1 OD 1 OD એવી રીતે ચાલુ હોય. નોક્સિડિન એક 1 OD, અર્કામિન 1 OD, રિનોપ્રેસ 1 OD, like that. So cilnidipine, Cilacar 1 OD. So in that way બધા ડોઝિસ મેક્સિમાઇઝ કર્યા વગર એડ ઓન થેરાપી થતી હોય છે. સો હંમેશા જે નેક્સ્ટ ડ્રગ એડ કરીએ એ પેલા એન્શ્યોર કરવું જોઈએ કે જે એન્ટીહાઇપરટેન્સિવ છે એ તમે મેક્સિમમ પોસિબલ ડોઝમાં એમને આપો છો અને ટોલરેટ બી કરે છે પેશન્ટ. નેક્સ્ટ પ્લીઝ. યસ, હવે આ જે કેલ્શિયમ, ફોસ્ફરસ અને પીટીએચ, આ રિપોર્ટ હું તમને રૂટીનમાં ક્યારેય બી કરવા માટે સજેસ્ટ નહીં કરું કારણ કે એની રૂટીનમાં જરૂર નથી હોતી. બીકોઝ એડવાન્સ કિડની ડિઝીઝ હોય જ્યારે ત્યારે કેલ્શિયમ, ફોસ્ફરસ અને પીટીએચ લેવલ્સ વેરી થતા હોય છે અને એને ટર્મિનોલોજી CKD, ક્રોનિક કિડની ડિઝીઝ મિનરલ બોર્ન ડિઝીઝ કરીને એક એન્ટાઇટી છે જેમાં અમે ઇન્ક્લુડ કરતા હોઈએ છીએ. સો કેલ્શિયમ, ફોસ્ફરસ અને પીટીએચ જ્યારે એડવાન્સ રિનલ ફેલિયર હોય અથવા તો એન્ડ સ્ટેજ રિનલ ડિઝીઝ છે ત્યારે અલ્ટર્ડ યુઝ્યુઅલી થતા હોય છે. સો ઇટ ઇઝ નોટ ઇન રૂટીન પ્રેક્ટિસ વી નીડ ટુ યુઝ ધીસ ટેસ્ટ. નેક્સ્ટ પ્લીઝ. યસ, યુરિક એસિડ. હવે મેં એક વસ્તુ જોઈ છે કે જ્યારે હાઇપરટેન્શન હોય કે કોઈ પેશન્ટને ગાઉટ જેવા સિમ્ટમ્સ હોય લાઈક રાઈટ ગ્રેટ ટો છે એમાં પેઇન થાય છે અથવા તો જોઈન્ટ, સ્મોલ જોઈન્ટ્સ ઓર એમાં પેઇન થાય છે, સિવિયર પેઇન, એમ લાઈક હલાવી બી ના શકીએ અને રેડનેસ, ઓલ ઇન્ફ્લામેશન સાઇન્સ છે ત્યારે યુઝ્યુઅલી વી સસ્પેક્ટ ગાઉટ. અધરવાઇઝ સમટાઈમ એસિમ્પ્ટોમેટિક હાઇપરયુરિસેમિયા પણ હોય છે. તો એ જે કન્ડિશન છે એ લાઈક હાઇપરયુરિસેમિયા તો એક્યુટ કિડની ઇન્જરી ઇન ધ ફોર્મ ઓફ એક્યુટ યુરેટ નેફ્રોપેથી થવાનું છે, ક્રોનિક યુરેટ નેફ્રોપેથીથી થવાનું છે, યુરિક એસિડ સ્ટોન છે. અધરવાઇઝ હાઇપરટેન્શન અને યુરિક એસિડને બહુ સ્ટ્રોંગ કોરિલેશન છે. જ્યારે હાઇપરયુરિસેમિયા હશે ત્યારે અનકન્ટ્રોલ હાઇપરટેન્શન ઓર ન્યૂ ઓનસેટ ઓફ હાઇપરટેન્શન થવાના ચાન્સીસ બહુ વધારે હોય છે. સો યુરિક એસિડ લેવલ જ્યારે 7 થી વધારે હોય ત્યારે આપણે યુઝ્યુઅલી એમાં ઇન્ટરવેન્શન્સ એટલે ઇન ટર્મ્સ ઓફ હાઇપોયુરિસેમિક ડ્રગ્સ એડ કરતા હોઈએ છીએ. મોસ્ટ ઓફ ધ ટાઈમ મેં જોયું છે કે ઇવન 6 યુરિક એસિડ લેવલ હોય તો બી ડોઝ સુપ્રા ડોઝમાં લાઈક ડોઝ ચાલુ હોય છે. સો યુઝ્યુઅલી વી સ્ટાર્ટ વિથ અ લોઅર ડોઝ અને પછી નેક્સ્ટ ફોલોઅપમાં જોઈએ યુરિક એસિડ લેવલ જો કંટ્રોલમાં હોય તો પછી યુઝ્યુઅલી BD કે TDS ને એ બધા ડોઝની જરૂર નથી હોતી. અને ઇન માય પ્રેક્ટિસ હું મોસ્ટ ઓફ ધ ટાઈમ યુરિક એસિડ માટે હાઇપરયુરિસેમિક ડ્રગ એટલે હાઇપોયુરિસેમિક ડ્રગ એટલી ફ્રિક્વન્ટલી યુઝ નથી કરતો બીકોઝ મોસ્ટ ઓફ ધ ટાઈમ જરૂર બી નથી હોતી. બટ ડિપેન્ડ્સ ઓન ધ સિચ્યુએશન.
ફેબુક્સોસ્ટેટ આપણે 40 મિલીગ્રામ કે 80 મિલીગ્રામ જેમ આપતા હોઈએ છે. નેક્સ્ટ પ્લીઝ. સો આઈ થિંક જે આપણે કોમન સિનારિયોસ છે જેમાં તમે તમારા પ્રેક્ટિસમાં જોતા હશો એના રિલેટેડ ડિસ્કસ કરવાનું મારું આજનું એમ હતું. ક્રિએટિનિન અને યુરિન એનાલિસિસ કે જે મેં તમને કીધું કે તમારા પ્રેક્ટિસમાં તમે એડ કરો, બીકોઝ એ બંને ટેસ્ટ જે છે એ બેઝિક્સ છે અને એનાથી જ આપણને ફર્ધર આઈડિયા આવશે. અર્લી અગર ડાયગ્નોસિસ હશે આપણી પાસે તો પ્રિવેન્ટિવ મેજર્સ આપણે લઈ શકશું અને પ્રિવેન્ટિવ મેજર્સ બહુ હેલ્પફુલ છે ઇન ટર્મ્સ ઓફ કે પેશન્ટ અગર તમે 1 કે 2 વર્ષ બી અગર ડાયાલિસિસ વગર બચાવી શક્યા તો that credit goes to you. ટાઈમલી અને અપ્રોપ્રિએટ રેફરલ. મેં જોયું છે કે મોસ્ટ ઓફ ધ ટાઈમ 5 ક્રિએટિનિન ના થાય ત્યાં સુધી નેફ્રોલોજીસ્ટ પાસે કેસીસ કોઈ રિફર નથી કરતું. સો એ પ્રેક્ટિસ બહુ જ આઈ થિંક ઇટ ઇઝ નોટ અ અપ્રોપ્રિએટ પ્રેક્ટિસ. અર્લી તમે મોકલશો તો જ ચાન્સીસ છે કે એ પેશન્ટને આપણે પ્રોપર ગાઈડન્સ અને ઇન્ટરવેન્શન્સ થી આપણે એમનું જે ડાયાલિસિસ ડિલે કરી શકશું. લાઈક તમે 5 કે 6 કે 7 ક્રિએટિન સાથે મોકલશો તો મારી પાસે બી કોઈ ઓપ્શન નથી હોવાનો એક્સેપ્ટ કે ડાયાલિસિસ એમને ઓફર કરવા સિવાય. સો ઓલવેઝ બધાને ખબર છે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર. સો I conclude my talk. Thank you all the audience and thank you JB Chemicals for this support. Let's have a now question answer session if someone is interested. Right, sir. Ha. Audience, please, you can unmute yourself and raise your question, sir. નીરુભાઈ મારું સ્ક્રીન પર મારો ફેસ વિઝિબલ થાય એ કરજો. Yeah, sir. Once I stop sharing now, that you will be available, sir. Good morning, sir. Good morning, sir. ગુડ મોર્નિંગ. હા ગુડ મોર્નિંગ, બોલો બોલો. Sir, say something in detail about the urine microalbuminuria. અચ્છા, ઓકે. હવે આપણે મેં થોડું બ્રીફ તો તમને કીધું છે. યુઝ્યુઅલી જ્યારે યુરિનમાં ટ્રેસ એબ્સેન્ટ અને ટ્રેસ એ નોર્મલ પ્રોટીન કહેવાય. જ્યારે +1 +2 પ્રોટીન આવે છે ત્યારે વી નીડ ટુ લુક ઇનટુ ઇટ કે હવે પ્રોટીન્યુરિયા કે આલ્બ્યુમિન્યુરિયા પેશન્ટને છે અને એને ક્વોન્ટિફાઈ કરવું જોઈએ. એના માટે યુઝ્યુઅલી આપણે સિમ્પલ ટેસ્ટ કરતા હોય છે, યુરિન પ્રોટીન ક્રિએટિનિન રેશિયો. સો એ સિમ્પલ ટેસ્ટ યુરિન પ્રોટીન ક્રિએટિનિન રેશિયો તમને વેલ્યુ આપશે કે પેશન્ટ કયા રેન્જમાં ફોલ થાય છે. નોર્મલી આલ્બ્યુમિન્યુરિયા સ્પેસિફિકલી આપણે વાત કરીએ તો 30 મિલીગ્રામ સુધી નોર્મલ છે, 30 to 300 માઇલ્ડ, મોડરેટ અને સિવિયર. મોર દેન 300 દેટ ઇઝ સિવિયર આલ્બ્યુમિન્યુરિયા, મોર દેન દેટ. હવે એમાં તમારે અલ્ટિમેટલી જોવું પડે કે આલ્બ્યુમિન્યુરિયા છે એ મોર દેન 300 મિલીગ્રામ છે. સમટાઈમ પછી નેફ્રેટિક રેન્જ એટલે 1000-2000 મિલીગ્રામ જેવું હોય છે અને સમટાઈમ નેફ્રોટિક રેન્જ હશે તો 3.5 ઓર મોર એટલે કે 3500 મિલીગ્રામ થી એનાથી વધારે હશે. સો પ્રોટીન યુરિયા તમે ફર્સ્ટ યુરિન રૂટીન માઇક્રોસ્કોપી થી તમે યુરિન પ્રોટીન ક્રિએટ રેશિયો કરશો અને એ યુરિન પ્રોટીન ક્રિએટ રેશિયો કર્યા પછી તમને આઈડિયા આવશે અને એનું પછી ફર્ધર ઇન્ટરપ્રિટેશન કરીએ. લાઈક ડાયાબિટીસમાં આલ્બ્યુમિન્યુરિયા ને ડાયરેક્ટ કોરિલેટ વિથ કાર્ડિયોવાસ્ક્યુલર મોર્ટાલિટી, chronic kidney disease, end stage renal disease and all forms of mortality. So albuminuria જો તમે તમારા પ્રેક્ટિસમાં જ્યારે યુરિનમાં +1 or +2 P1 પ્રોટીન જોવો તો યુ શુડ એડવાઇઝ યુરિન પ્રોટીન ક્રિએટિન રેશિયો. બહુ ચીપ લેબ ટેસ્ટ છે બટ ઇટ ઇઝ વેરી ઇન્ફોર્મેટિવ. નેક્સ્ટ પ્લીઝ. ક્વેશ્ચન્સ તમારે હોય તો તમે અનમ્યુટ કરી અને પૂછી શકો છો અત્યારે. હેલો. હા હેલો. હા સર, આપણે જે રિપોર્ટ્સ જોઈએ છે તો એમાં હા જીએફઆર ઘણા પણ પેશન્ટનો વધારે હોય છે. એને આપણે ક્લિનિકલી વેલ્યુએશન અને એનું શું ઇમ્પોર્ટન્સ આપણે પ્રેક્ટિસમાં ધ્યાન રાખવું જોઈએ? ઓકે,
બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યો તમે. GFR યુઝ્યુઅલી એક એકચ્યુઅલી દરેક લેબ છે એટલે પહેલા તો ક્રિએટિનિન જે વેલ્યુ છે એના માટે છે ને મોર ઓર લેસ જે અમુક લેબ્સ છે જે છે એ સ્ટાન્ડર્ડ IDMSA મેથડ થી ક્રિએટિનિન કરતા હોય છે. that is a gold standard method. બાકી બધા આલ્કલાઇન પિક્રેટ મેથડ થી કરતા હોય છે એટલે યુઝ્યુઅલી ક્રિએટિનિન 0.1 ઓર 0.2 કે 0.3 જેટલું વધારે આવતું હોય છે. એટલે એનાથી તમારું GFR છે એ બહુ સિગ્નિફિકન્ટ એકચ્યુઅલી ઘટી જતું, લાઈક 1.2 અને સીધું 1.7 અગર સપોઝ આવ્યું અને ઓલ્ડ એજ પેશન્ટ હોય તો GFR સીધું ડાઉન થઈને એનું 40-45 આવી જશે. તો GFR યુઝ્યુઅલી એમાં બી એક MDCT કરીને જે ફોર્મ્યુલા છે એ યુઝ્યુઅલી અપ્લાય કરીને અગર કેલ્ક્યુલેટ કરેલું હોય તો એ વધારે વેલ્યુએબલ છે. યસ, હવે GFR વધારે આવે તો આઈ ડોન્ટ થિંક કે આપણે કોઈ ઇશ્યુ છે, કારણ કે એ મેં તમને જે રીતે વાત કરી કે સમટાઈમ જે મેથડ છે એટલી સેન્સિટિવ નથી હોતી કે એટલું સારી રીતે પિક કરે પ્રોપર વેલ્યુ. એટલે યુઝ્યુઅલી મોસ્ટ ઓફ ધ ટાઈમ તમે જોયું હશે કે GFR વેલ્યુ ઓછી આવતી હોય છે, તો એ તમારે બેઝિકલી એજ સાથે એને મેચ કરવી પડે. લાઈક તમે 60 years હોય ત્યારે GFR ઓફ 60 પ્લસ એટલે કે 60 to 90 ની વચ્ચે હોય દેટ ઇઝ નોર્મલ, કારણ કે તમારે એજ સાથે જ્યારે મેચ કરશું ત્યારે એટલું GFR આવશે. બટ તમે યંગ પેશન્ટમાં જોશો કે 20 વર્ષનો હશે તો એમાં 120 GFR ને એવી રીતે હશે. બાય ધ વે, જ્યારે CKD ના જે કેટેગરીઝ છે એમાં ઇવન તમારું 90 GFR હોય તો બી તમને CKD હોઈ શકે છે. એનું રીઝન એ છે કે CKD ની ડેફિનેશન જ એવી છે કે તમારી કિડનીમાં અગર સ્ટ્રક્ચરલ ડેમેજ હોય, લાઈક કોઈકને જન્મથી જ એક કિડની છે ઓર પેશન્ટ કોઈકને ઇન્ફેક્શનના લીધે એક કિડની સ્મોલ થઈ ગઈ છે કે એ સાઈડ જે રિનલ આર્ટરી છે એમાં બ્લોક છે એના લીધે કિડની સ્મોલ થઈ ગઈ છે, બટ ઓપોઝિટ કિડની નોર્મલ ફંક્શન કરતી હોય તો તમારું GFR નોર્મલ હશે પણ તો બી તમને ક્રોનિક કિડની ડિઝીઝ છે. સો GFR વેલ્યુઝમાં કેરફુલ ઇન્ટરપ્રિટેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. યુઝ્યુઅલી જ્યારે ઇનએપ્રોપ્રિએટ લાઈક આફ્ટર એજ ઓફ લાઈક 35 પછી યુઝ્યુઅલી બધાનો GFR હવે, કારણ કે ઓવર ધ એજ તમારા નેફ્રોન નંબર્સ ઘટતા હોય છે અને જે નેફ્રોન નંબર્સ ઘટે છે એ પ્રમાણે GFR બી ઘટતો હોય છે. સો એકોર્ડિંગ ટુ એજ તમારે એ GFR ને એડજસ્ટ કરવો પડે છે. રાઈટ સર. હેલો. યસ સર, હા, પ્લીઝ બોલો. સીરમ પોટેશિયમ ક્યારે કરવાનું મોનિટર માટે? ઓકે, હવે તમારું જે પેશન્ટ સપોઝ છે એ AC ઇન્હિબિટર ને ARB હોય, લાઈક રામીપ્રેલ છે કે ટેલ્મિસાર્ટન છે કે પછી આલ્ડેક્ટોન પર છે, તો એ કન્ડિશનમાં તમારે પોટેશિયમ ચેક કરવું પડે. યુઝ્યુઅલી કેવું, તમે જ્યારે ચાલુ કરો એ દવાઓ એના 14 દિવસ પછી યુઝ્યુઅલી આઈડિયલી ફોલોઅપમાં ક્રિએટ અને પોટેશિયમ બંને કરવું જોઈએ, કારણ કે એ હાઇપરકેલેમિયા કરે છે. સમટાઈમ્સ તમને જ્યારે ક્રિએટિનિન, એનીવે જ્યારે ક્રિએટિનિન બેઝિક ડેફિનેશન પ્રમાણે CKD છે અગર પેશન્ટને, તો એમાં તમે ઇલેક્ટ્રોલાઇટ્સ બધા જોવું જ પડશે તમારે એક વખત એટલીસ્ટ નોર્મલ છે કે નહીં ચેક કરવા માટે. અધરવાઇઝ આવા સિનારીઓસ છે કે NSAIDs ઘણીવાર તમે ડાયક્લોફેનાક પેશન્ટ આપ્યું તો બી પેશન્ટ હાઇપરકેલેમિયા થવાના ચાન્સ હોય. સો અને ક્યારેક અરિઝિમિયાસ થાય પેશન્ટને, લાઈક તો યુઝ્યુઅલી પોટેશિયમ તમે ચેક કરતા હોય છે અને એકોર્ડિંગલી આપણે ટ્રીટ કરતા હોઈએ છીએ. રાઈટ સર. Any questions? Thank you very much, Dr. Right, Bhai sir. and JB Chemical for sir. arranging such a wonderful talk. Thank you very much. Thank you, sir. Thank you. Thank you, all the doctors. Thank you so much. And thank Yes, you, Dr. it's Goyal, it's sir. very informative.